जय श्री कृष्ण विद्यार्थी मित्रों, वेलकम टू योर ऑन यूट्यूब चैनल रोहित खेर फिजिक्स, वन ऑफ द इजीएस्ट एंड फाइनेस्ट वे ऑफ लर्निंग द कॉन्सेप्ट ऑफ फिजिक्स। आज આપણે મળ્યા છે વાતો કરવા માટે વિદ્યુત ક્ષેત્ર વિશે। વિદ્યુત ક્ષેત્ર એટલે કે ચેપ્ટરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાંનો એક ટોપિક એટલે કે છે વિદ્યુત ક્ષેત્ર। તો આજના લેક્ચરમાં આપણે ખાલી જોવાનું છે કે આજે નવી જે વસ્તુ આવેલી છે આપણી સામે વિદ્યુત ક્ષેત્ર, કેમ કે ચેપ્ટરનું નામ શું છે યાદ રાખજો, વિદ્યુત ભારો અને ક્ષેત્રો। તે જે ક્ષેત્ર એટલે કે આ છે આપણા ચેપ્ટરનો સેકન્ડ લીડ જે એક્ટર આપણે કહીએ ને એ, બરાબર। તો ચાલો મહાદેવનું નામ લઈ શરૂઆત કરી દઈએ છીએ આપણા લેક્ચરની। જાણીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર એટલે કે છે શું। चलो अहीं ध्यान आपजो। सौथी पहला तो આપણે કોન્સેપ્ટ સમજીએ આખો વિદ્યુત ક્ષેત્રનો, પછી ટેક્સ્ટ બુકમાં કઈ રીતે આપેલું છે એ પ્રમાણે આપણે કઈ રીતે લખવું છે, જો એક્ઝામમાં પૂછાય તો એની વાતો કરશું। પણ પહેલા તો કોન્સેપ્ટ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે છે શું। તો મને એક પ્રશ્નનો જવાબ આપો બધા વિદ્યાર્થીઓ। અહીંયા ધ્યાન ધારો કે અહીંયા કોઈ ક્યુ જેટલો હું વિદ્યુત ભાર મૂકું છું, કેપિટલ ક્યુ જેટલો। તો જે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા મેં રાખેલો છે, હવે તેની આસપાસ હું કે બીજો કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર અહીંયા હું રાખીશ। तो आज स्मॉल क्यू विद्युत भार पर આપણે ખબર છે કેપિટલ ક્યુ જે વિદ્યુત ભારનું જે કઈ લાક્ષણિકતા છે, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કંઈક બળ લગાડશે। કાં તો બળ હશે કેવું આકર્ષણ, કાં તો કેવું હશે અપાકર્ષણ। જો બંને સજાતીય હશે તો એમની વચ્ચે શું થવાનું છે અપાકર્ષણ બળ, અને જો બંને વિજાતીય હશે તો શું થવાનું છે આકર્ષણ બળ, બરાબર। ધારો કે એમની વચ્ચે કંઈક આ ટાઈપનું કંઈક અપાકર્ષણ બળ લાગેલું છે। અહીંયા મેં કોઈ બીજો વિદ્યુત ભાર મૂકેલો છે તો એના ઉપર કંઈક અલગ જાતનું કંઈક બળ લાગશે। અહીંયા કંઈક મેં વિદ્યુત ભાર મૂકેલો છે તેના ઉપર કંઈક અલગ જાતનું, બરાબર, આ વિજાતીય હશે એટલે કે આકર્ષણ થયું। આ બંને કેવા છે સજાતીય હશે તો કેવું થયું છે અપાકર્ષણ। તો આપણે અલગ અલગ જગ્યાએ આપણે કંઈક વિદ્યુત ભાર મૂકીને એના ઉપર કંઈક અલગ અલગ બળ લાગે છે, બરાબર। આપણે ખબર છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બળ લાગશે, કેમ કે જે સૂત્ર છે કે Q1 Q2 upon r² અંતર મુજબ તે બદલાશે, આપણે એ ટાઈપનું હશે। તો અલગ અલગ જગ્યાએ કંઈક અલગ અલગ કંઈક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે। હવે અહીંયા સમજો તો વસ્તુ કેવી થાય છે। વસ્તુ જો એવી થવાની છે, ધારો કે આપણે એક જ ઉપર તમે ફોકસ કરો। ધારો કે અહીંયા કોઈ તમે ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે, એના ઉપર ફોર્સ જો આ ડિરેક્શનમાં લાગે છે। હવે એવું સમજો કે આ જે ફોર્સ લાગે છે આના ઉપર, હવે અહીંયા ધારો કે ક્યુ કેટલો વિદ્યુત ભાર છે તમને ખબર છે ને, આને તમે હાઈડ કરી દો। આ રૂમમાં ક્યુ જેટલો કેપિટલ ચાર્જ છે એ તમને ખબર છે નહીં, અને તમે અલગ અલગ જગ્યાએ તમે જો સ્મોલ ક્યુ તમે મૂકશો તો એ અલગ અલગ કંઈક બળ લાગશે। તમે બાજુવાળા રૂમમાં જઈને કદાચ સ્મોલ ક્યુ મૂકવા જાઓ તો ત્યાં એના ઉપર કંઈક બળ લાગશે નહીં, પણ અહીંયા તમે જ્યારે એને કેપિટલ ક્યુ ની આસપાસના વિસ્તારમાં મૂકો તેના ઉપર બળ લાગશે। ધારો કે આ એક રૂમ છે, આ રૂમમાં તમે ધારો કે અહીંયા કોઈ રૂમમાં કોઈ ધારો કે અહીંયા કેપિટલ ક્યુ મૂકો, અહીંયા સ્મોલ ક્યુ મૂકો, ધારો કે આ ટાઈપના અલગ અલગ જગ્યાએ વિદ્યુત ભાર મૂકો તો અલગ અલગ ફોર્સ લાગે છે। પણ તમે બીજા કોઈ સિટીમાં જતા રહો, બીજા કોઈ રૂમમાં તમે વાત કરો, ધારો કે આ ટાઈપ અહીંયા કંઈ તમે સ્મોલ ક્યુ મૂકો તેના ઉપર કંઈક બળ કાંઈ લાગતું નથી। જેમ કે ભાઈ આ રૂમમાં ધારો કે આપણે મૂકીએ છીએ ચાર્જ, તેના ઉપર કંઈક આકર્ષણ કાં તો અપાકર્ષણ બળ લાગે છે, પણ આ ચાર્જને હું લઈને બાજુના રૂમમાં જતો રહું તેના ઉપર કંઈ એવું બળ લાગતું નથી। તો આ રૂમમાં કંઈક બળ લાગે છે, બાજુના રૂમમાં કંઈક બળ લાગતું નથી, મતલબ આ રૂમમાં એવું કંઈક તો વિશેષ હશે ને। એ જે કંઈક વિશેષ જે આ રૂમમાં છે એ કંઈક એટલે જ શું છે વિદ્યુત ક્ષેત્ર। સમજો દરેકે દરેક વિદ્યુત ભાર છે, ધારો કે આ જે કેપિટલ ક્યુ મૂકેલો છે પોતાની આસપાસના વિસ્તારમાં એનું કંઈક ક્ષેત્ર હોવાનું છે, એનું કંઈક શું હોવાનું છે ઇલાકા। શું હોવાનું છે ઇલાકા। હર કુત્તે કા એક ઇલાકા હોતા है, पता है ना। તો ક્ષેત્ર નામ ત્યાંથી આવેલું છે વિસ્તાર ઉપરથી। તમે કેપિટલ ક્યુ મૂકશો એટલે કે આસપાસ કંઈક શું હશે એનું એવું ક્ષેત્ર હશે કે જ્યાં તમે જો કોઈ વિદ્યુત ભાર મૂકશો તો એના ઉપર બળ લગાડશે। તે ઇલાકાની બહાર જઈને તમે જો કોઈ વિદ્યુત ભાર મૂકશો તો એના ઉપર કંઈ બળ લગાડવાનો છે નહીં। આપણે ખબર છે જે કંઈ બળ લાગશે તે અંતર સાથે ઘટતું જશે ઘટતું જશે ઘટતું જશે, એનું ક્ષેત્ર ધીમે ધીમે ઓછું થતું જવાનું છે। જેમ અંતર વધે તેમ એનું બળ ઓછું થતું જશે, બરાબર। તો જે વિદ્યુત ભાર હશે આસપાસના વિસ્તાર પૂરતી જ એની અસર રહેવાની છે, આખા ગામમાં એની અસર નહીં હોય। અહીંયા તમે કેપિટલ ક્યુ મૂકશો તો અહીંયાથી આ ફોર્સ કંઈ બહુ દૂર, ધારો કે 300-400 કિલોમીટર કોઈ દૂર તમે કોઈ બીજો વિદ્યુત ભાર મૂકેલો હશે એના ઉપર આ કાંઈ ફોર્સ લગાડવાનો છે નહીં ભાઈ, એ ટાઈપની વસ્તુ છે। એ આસપાસનું જે વિસ્તારમાં જે કંઈ ટૂંકમાં ફોર્સ ઉત્પન્ન જે કંઈ બળ લગાડે છે, શું કામે બળ લગાડતો છે કાંઈક તો હશે ને, બરાબર। એ જે કાંઈક જે છે એ કાંઈક એટલે જ આપણે શું નામ આપી દીધું છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર। એની આસપાસ જે કંઈ એની અસર છે એને નામ આપી દીધું છે આપણે વિદ્યુત ક્ષેત્ર।
જો પહેલા તમે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરજો. જો વિદ્યુત ક્ષેત્રની ટૂંકમાં ડેફિનેશન તમારે આપવી હોય તો કઈ રીતે આપી શકાય છે. જો મેથેમેટિકલી કંઈક આ ટાઈપની વસ્તુ હતી. જો ને મેથેમેટિકલ વસ્તુ આ ટાઈપની હતી. ધારો કે અહીંયા કોઈ એરિયો છે, ત્યાં કંઈક વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી નામ શું આપી દીધું છે આપણે? ઈ નામ આપેલું છે. શું નામ આપેલું છે? ઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેને આપણે કેપિટલ ઈ વડે દર્શાવવાના છે. હવે જે કાંઈક કેપિટલ ઈ, જે કાંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તેની ડેફિનેશન કઈ રીતે આપશું તો અહીંયા ધ્યાન આપજો. એનસીઆરટી પ્રમાણે આપણે જોશું, પછી લાસ્ટમાં કઈ રીતે પોઈન્ટ્સ લગાવો. પહેલા કોન્સેપ્ટ તમારું ક્લિયર રાખો, કઈ રીતે જો વસ્તુ આવશે એ. ધારો કે અહીંયા તમે કોઈ પણ ધારો કે સ્મોલ ક્યુ જેટલો કંઈ વિદ્યુતભાર તમે અહીંયા મૂકેલો છે આ કોઈ વિસ્તારમાં, કોઈ એક રૂમમાં, બરાબર. ધારો કે સમાન જેટલું કાંઈક વિદ્યુત ક્ષેત્ર છે. હવે એને બદલે તમે ધારો અહીંયા છે Q1, અહીંયા કોઈ રાખેલો છે Q2, અહીંયા કોઈ રાખેલો તો Q3, અલગ અલગ મૂલ્યો. આ તો ધારો કે 2 માઇક્રોકુલમ, આ 3 માઇક્રોકુલમ, આ તો ધારો કે 4 માઇક્રોકુલમ. તો વસ્તુ કંઈક એવી થયું કે આ જે દરેકે દરેક ઉપર જે બળ લાગે છે ને, જેમ વિદ્યુત ભારનું મૂલ્ય વધે તેમ એના ઉપર લાગતા બળનું મૂલ્ય વધતું હતું. એ જે તે વિસ્તારમાં, એટલે કે એક વસ્તુ કંઈક આવી આવેલી, જે કંઈ ફોર્સ હતું ત્યાં તમે જે વિદ્યુત ભાર જે મૂકેલો હતો એના કેવા પ્રમાણમાં હતું? સમપ્રમાણમાં હતું. કેવા પ્રમાણમાં હતું? સમપ્રમાણમાં. F ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થઈ ગયું છે? Q. જો વિદ્યુત ભાર તમે વધારે લાવશો તેના ઉપર આકર્ષણ અપાકર્ષણ બળ જે લાગતું હતું એ વધારે લાગશે. ધારો કે આ રૂમમાં કાંઈક અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, સમજો કાંઈક શું છે અહીંયા? વિદ્યુત ક્ષેત્ર અહીંયા કાંઈક છે. હવે તમે અહીંયા ધારો કે 3 વિદ્યુતભાર અલગ અલગ લાવેલા છો બાજુમાં. અહીંયા પેલા ધારો કે લાવેલો તો 2 માઇક્રોકુલમ, તે અપાકર્ષણ બળથી એટલો ઘા થઈ ગયું ધારો કે. પછી લાવેલા તો તમે ધારો કે 3 માઇક્રોકુલમ, તેના કરતા વધારે અપાકર્ષણ બળ એનામાં લાગ્યું. પછી 4, એના કરતા વધારે. મતલબ જેમ વિદ્યુતભાર વધે તેમ એના પર લાગતું આકર્ષણ અપાકર્ષણ બળનું મૂલ્ય શું થવાનું છે? વધવાનું છે. પછી હજી એક એક્સપેરિમેન્ટ કરેલો છે. હવે ધારો કે વિદ્યુત ભારનું મૂલ્ય આપણે જરાય ચેન્જ કરતા નથી. ધારો કે અહીંયા મૂકીએ છીએ 2 માઇક્રોકુલમ, એ ફિક્સ રાખીએ, એમાં હવે કંઈ હળીહંચા નથી કરવા ભાઈ. આનું મૂલ્ય વધારવું નથી. જો આનું મૂલ્ય વધારીએ તો એના ઉપર બળ વધુ લાગે એવું આપણે ખબર પડી ગઈ. હવે આપણે શું કરીએ કે જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું ને એનું મૂલ્ય વધારે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારીએ. ઈનું, જો ઈનું જે વિદ્યુત ક્ષેત્રની જે કંઈ તીવ્રતા છે, વિદ્યુત ક્ષેત્રનું ટૂંકમાં મૂલ્ય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની શું કહેશું આપણે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એનું મૂલ્ય કેટલું ટૂંકમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે એનું નામ શું આપી દેવાનું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એને જ આપણે કેપિટલ ઈ કહીએ છીએ. આમ તો જો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બંને વસ્તુ આમ થોડીક અલગ છે, પણ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની ટૂંકમાં તીવ્રતા એટલે કે શું છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર પણ કહીશું. એટલે આપણે જે કંઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રમાં કંઈ અલગ અલગ ડિફરન્સ રાખેલો છે નહીં, પણ આમ સમજો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે શું છે? વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા, કેટલું પ્રબળ છે જે ક્ષેત્ર, કેટલું પ્રબળ છે એને આપણે શું કીધું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, જેને આપણે કેપિટલ ઈ વડે દર્શાવશું. આ જે ફોર્સ જે છે તે આ કેપિટલ ઈ ના પણ કેવા પ્રમાણમાં થઈ ગયું હતું? સમપ્રમાણમાં. જેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે ને તેમાં ફોર્સનું મૂલ્ય, આના ઉપર આકર્ષણ અપાકર્ષણ બળ શું થવાનું છે? વધારે. સમજાય છે? જો નિર્બળ હશે તો આકર્ષણ અપાકર્ષણ બળ ઓછું, એની તીવ્રતા વધારે તો વધારે ધક્કો મારશે, ને એની જે કંઈ ક્ષેત્રની તીવ્રતા ઓછી તો ઓછો ધક્કો મારશે. આ બંને વસ્તુને જો કમ્બાઈન કરવા જઈએ તો F પ્રોપોર્શનલ ટુ શું થવાનું છે? Q ઇન્ટુ E. સમપ્રમાણતા નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકીએ, ખબર છે ને? પ્રાયોગિક રીતે તે અચળાંક કેટલો હતો? 1 હતો. કેટલો હતો? 1. તો F ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ QE. તો F ઇઝ ઇક્વલ ટુ સમીકરણ કંઈક આ ટાઈપનું આવી ગયું છે, F ઇઝ ઇક્વલ ટુ QE. તો આના ઉપરથી જે E ની જો વાતો કરીએ તમે તો E એટલે કે શું થવાનું છે? એ થવાનું છે F બાય Q. E એટલે કે શું થવાનું છે? F બાય Q. F બાય Q એટલે આના ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની તમે વ્યાખ્યા આપી શકો છો. શું વ્યાખ્યા તમે આપી શકો છો? વિદ્યુત ભાર છે તેને તમે 1 કુલંબ કહી દો. તો વ્યાખ્યા તમે શું આપી શકો છો? 1 કુલંબ, અહીંયા તમે એકડો મૂકી દો તો E બરાબર શું થઈ ગયું છે? F. થાય ન થાય? હા. તો વ્યાખ્યા કઈ રીતે અપાય? કોઈ પણ ક્ષેત્રમાં 1 કુલંબ વિદ્યુત ભાર મૂકતા એના ઉપર જે બળ લાગે છે, જે F લાગે છે, એ F જે બળ લાગે છે એ બળ એટલે કે શું થઈ ગયું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આના ઉપરથી એકમ શું થશે? વિચાર કરવો જોઈએ. F બાય Q છે તો એકમ શું થાય? F બાય Q છે તો એકમ થશે એનો ન્યૂટન પર કુલંબ. થાય ન થાય? NC ઇન્વર્સ યાદ રાખજો ખાસ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું થવાનો છે? NC ઇન્વર્સ. એ સિવાય હજી એક તમારે જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર કઈ રીતે લખી શકો છો? પારિમાણિક સૂત્ર ન્યૂટન બાબાનું પારિક જોઈ લઈએ સ્ક્રીન ઉપર કેટલું આવે છે તે. ઓકે, નથી પ્રોબ્લેમ. પારિમાણિક સૂત્ર કઈ રીતે લખાય? ન્યૂટન બાબા ઉપરનું જે ન્યૂટનનું જે પારિમાણિક સૂત્ર છે તે માં ઉપરથી m1 L1 T - 2
કુલંબ -1 છે, કુલંબ -1 એટલે કે આપણે શું લખીએ છીએ q -1 એટલે વસ્તુ ખાઈ ગઈ છે કારણ કે આપણી પાસે m1 l1 t-2 q -1 અથવા તો q બરાબર યાદ છે ને a1 t1 પણ લખીએ છીએ q બરાબર it ઉપરથી q બરાબર it ઉપરથી q નું આપણે a1 t1 લખીએ તો એ ટાઈપનું જો અહીંયા લખીએ તો બીજું એક પરિમાણિક સૂત્ર આમ પણ થશે m1 l1 t-2 એ q બરાબર a1 t1 લખી નાખીએ પણ -1 છે તો -1 આ બે પરિમાણિક સૂત્ર થશે એનું ક્લિયર છે પણ આ તો ખાલી જનરલ ઇન્ફોર્મેશન હતી ટેક્સ્ટબુકમાં કંઈ તમારે આ ટાઈપનું આપેલું છે નહીં તો ટેક્સ્ટબુક વાઇઝ કઈ રીતે લખવાનું છે કોન્સેપ્ટ કઈ રીતે યાદ રાખવાનો છે એ આપણે સમજીએ ચલો તો થિયરિકલ કોન્સેપ્ટ સમજીએ સૌથી પહેલા તો થિયરિકલ વસ્તુ સમજવા માટે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ પર મૂકેલા કોઈ બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q નો વિચાર કરો એટલે કે આ ટાઈપની વસ્તુ થઈ ગઈ છે તમારા માટે ભાઈ આને તમે અહીંયા આપી દો છો x એક્સિસ એન્ડ y એક્સિસ ને બધું તમે કહી દો ઉગમ બિંદુ ઉપરની વાત છે ધારો કે આને તમે કહી દો છો x એક્સિસ આ થઈ ગઈ છે તમારા માટે y એક્સિસ અને ઉગમ બિંદુ O પર અહીંયા ઉગમ બિંદુ ઉપર એક કેપિટલ Q જેટલો ચાર્જ રાખેલો છે ઉગમ બિંદુ O પર બરાબર ત્યારબાદની જો વાર્તા કેવી થશે શું લખવાનું થશે ચાલો હવે શું કરીએ છીએ હવે કોઈ બીજો વિદ્યુતભાર ઉગમ બિંદુ O થી જેનું સ્થાન અહીંયા P બિંદુ આગળનું છે P બિંદુ આગળ એટલે કે આ જે સ્થાન સદિશ જે થયો છે O થી P જેને આપણે નામ આપી દઈએ છીએ r કેરેટ ત્યાં કોઈ બીજો વિદ્યુતભાર રાખી દઈએ જેને આપણે કહી દઈએ છીએ સ્મોલ q બરાબર ઉગમ બિંદુ ઉપર રાખેલો હતો કેપિટલ Q અને આ જે P જે બિંદુ છે ત્યાં શું નામ આપી દીધું છે આપણે સ્મોલ q બે વિદ્યુતભારો રાખેલા છે તો બીજો વિદ્યુતભાર તમે કંઈક આ ટાઈપમાં લખી શકો છો અહીંયા P બિંદુએ બીજો વિદ્યુતભાર સ્મોલ q રાખવામાં આવે છે ઓકે ડન તો ત્યારબાદની વસ્તુ તમે કઈ રીતે લખી શકો છો જો ત્યારબાદ આપણે કંઈક એવું લખી શકીએ કે હવે આપણે ખબર છે કે આ જે કેપિટલ Q છે તે સ્મોલ q ઉપર કંઈક બળ લગાડશે કેટલું બળ લગાડશે કુલંબ બળ નિયમ ઉપરથી F = K Q1 Q2 upon r2 Q1 Q2 upon r2 તો જે કાંઈક બળ લગાડશે એ બળને આપણે જો કઈ રીતે લખી શકીએ આપણે જાણીએ છીએ કે કુલંબના નિયમ પરથી કેપિટલ Q સ્મોલ q પર કાંઈક બળ લગાડશે તો એ જે કાંઈક બળ હશે તેનું મૂલ્ય કેટલું હશે તેનું મૂલ્ય કંઈક તમે આ રીતે આપી શકો જે f of r એટલે કે શું થઈ ગયું છે બળ કઈ જગ્યાએ તો કે r સ્થાન સદિશ ધરાવતા બિંદુ P આગળનું બળ એટલે કે f of r બરાબર r સ્થાન સદિશ ધરાવતા બિંદુ P આગળનું બળ એટલે કે f of r કુલંબના નિયમ પરથી શું લખી શકાય કે Q1 એટલે કે કેપિટલ Q છે Q2 એટલે કે સ્મોલ q છે કે Q1 Q2 અપોન એમની વચ્ચેનો અંતરનો સ્ક્વેર જો સદિશ સ્વરૂપે લખવા જાઓ તો અહીંયા તમે સદિશ કરવા જાઓ સદિશ f તો અહીંયા આ જે બળની ડિરેક્શન માટે આ જે બળ લાગશે અપાકર્ષણ બળ ખબર છે ને બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જો અહીંયાથી કંઈક આ ડિરેક્શનમાં જ એટલે કે r સદિશની દિશામાં જશે તો અહીંયા પાછળ તમારે શું કરવું પડે છે r કેરેટ આને આપી દો સમીકરણ નંબર 1 એટલું કંઈક બળ લાગશે આપણે ખબર છે કુલંબ બાબા આપણે આવું કહી ગયા તો હવે જો આગળ વધો આ કંઈક બળ લાગવા પાછળનું કંઈક તો રીઝન હશે ને કેમ નંબર બળ લાગશે તો જેના લીધે આ કંઈક બળ લાગે છે તેનું નામ જ વૈજ્ઞાનિકે શું આપી દીધું છે વિદ્યુત ક્ષેત્ર જે કંઈ અસરના લીધે આ બળ લાગે છે તો આ ટાઈપમાં આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ આ છે માત્ર તેનો કોન્સેપ્ટ આ કંઈ પરફેક્ટ વ્યાખ્યા નથી બરાબર પણ જેના લીધે જે કંઈ અસરના લીધે આ બળ લાગે છે તે કાંઈક તો હશે ને કાંઈક અસર તો હશે ને એમને તો કંઈ લાગતું નહીં હોય બળ તો એ જે બળ એટલે જ નામ શું આપી દીધું છે આપણે વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કઈ રીતે કરતું ટેક્સ્ટ બુકમાં જે રીતે ડેફિનેશન છે એ રીતે
કેપિટલ ક્યુ ના લીધે આર બિંદુએ જે કંઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. જોજો સમજજો. કેપિટલ ક્યુ વડે આર સ્થાન સદિશ ધરાવતું જે કંઈ અંતર છે, આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉત્પન્ન થતું ક્ષેત્ર કંઈક વ્યાખ્યા એ લોકોએ કંઈક આવી આપેલી છે. અહીંયા જેમ રીતે આપણે એફ ઓફ આર કહેતા તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે તો તેને આપણે શું કહીએ છીએ? ઈ ઓફ આર. ઈ ઓફ આર એટલે સમજો શું છે? વિદ્યુત ક્ષેત્ર આર જેટલા અંતર આગળ. બરાબર. વિદ્યુત ક્ષેત્રની જો વાતો કરેલી છે એફ ઓફ આર, એની વ્યાખ્યા કંઈક આ ટાઈપની આપી દીધી તમને કે ક્યુ અપોન આર સ્ક્વેર અને ડિરેક્શન માટે આર કેરેટ. કે ક્યુ અપોન આર સ્ક્વેર આ ટાઈપની એની આપણે શું આપી દીધી છે? વ્યાખ્યા આપી દીધી છે. અને આપી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 2. ક્લિયર થાય છે? એક આ સૂત્ર બહુ બધું કામનું છે, ખોપડામાં ઉતારી રાખજો. વિદ્યુત ક્ષેત્રની તમે આને તીવ્રતા પણ કહી શકો અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમે જે રીતે કરો છો એ કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્લિયર થાય છે? કે કેપિટલ ક્યુ વડે ઉદ્ભવતું જે કંઈ વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે સમજજો કે ક્યુ અપોન આર સ્ક્વેર અહીંયા પણ જો કંઈક તમને કે ક્યુ અપોન આર સ્ક્વેર જેવું તો દેખાય છે. જોજો. ક્લિયર છે? તો આ બંને સમીકરણો જો તમે ભેગા કરો તો એક વસ્તુ તમે લખી શકો સમીકરણ નંબર 1 અને 2 પરથી. કઈ વસ્તુ લખી શકો? જો 1 અને 2 પરથી વસ્તુ કઈ થશે? જો એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એટલે કે બળ જે છે આ જે કે ક્યુ અપોન આર સ્ક્વેર જે છે, આ કે ક્યુ અપોન આર સ્ક્વેર જે વસ્તુ તમને જે અહીંયા દેખાય છે આ કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો કે ભાઈ ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એ જે કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર જો તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ ઓફ આર એવું તમે મૂકી દો ત્યાં તો ખાલી વધવાનું શું છે? તો વધવાનું છે હવે અહીંયા એક જોઈ લો સ્મોલ ક્યુ. તો માત્ર શું વધવાનું છે? સ્મોલ ક્યુ. બરાબર. આર કેરેટ પણ ક્યાં જતું રહેવાનું છે? ઈ સાથે. જો અહીંયા ડિરેક્શન છે જ આર કેરેટ. તો તમામ જે કંઈ વસ્તુ છે સ્મોલ ક્યુ ને મૂકતા કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ એના બરાબર આપણે લખી નાખેલું છે ઈ. માત્ર વધેલું શું છે? જો તો સ્મોલ ક્યુ. તો એક સરસ એવું બહુ સરસ એવું સમીકરણ આવી ગયું. બરાબર. આપણી પાસે f બરાબર ક્યુ ઈ. યાદ રાખજો વન ઓફ ધી મોસ્ટ આઈએમપી એવું સમીકરણ છે f ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. યાદ રાખવાનું છે f ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. એના ઉપરથી e બરાબર f બાય ક્યુ પણ તમે લખી શકો છો. E is equal to સદિશ સ્વરૂપે જો તમે E લખવા જાઓ તો E of R is equal to F of R divided by small q. તો યાદ આપણે તો આ f is equal to q જ રાખવાનું છે. આ સમીકરણ યુઝ આપણે જે નેક્સ્ટ આપણો જે લેક્ચર હશે એની અંદર કરશું કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરશું, વ્યાખ્યા આપશું. બરાબર. આ જે વસ્તુ તો છે જે અસરના લીધે આ જે બળ લાગે છે તેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહે છે પણ એની પ્રોપર વ્યાખ્યા કહેવાય નહીં. તો નેક્સ્ટ જે વસ્તુ છે એની અંદર આપણે એને વ્યાખ્યાયિત કરશું ત્યારે આ વસ્તુનો યુઝ કરશું. પણ અત્યારે ખાસ સૂત્ર જે છે f is equal to qe ખોપડામાં રાખવાનું છે. f is equal to qe. બરાબર. હવે જો આ વસ્તુમાં નેક્સ્ટ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. જો અહીંયા f અને e આ બંને વસ્તુ કેવી છે? સદિશ વસ્તુ છે. એટલે અમુક જે નોટ્સ આપણે લઈ લઈએ છીએ આજના લેક્ચરમાંથી જે કામની છે તે. તો યાદ રાખવા જેવી બાબત કઈ કઈ છે? યાદ રાખવા જેવી બાબત છે પહેલી તો યાદ રાખો કે પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે. જેનો એકમ વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે જેનો એકમ NC ઇનવર્સ અથવા તો VM ઇનવર્સ. NC ઇનવર્સ કેમ થાય તો તમને જો અત્યારે ખ્યાલ આવી જ ગયો હશે. અથવા VM ઇનવર્સ છે. બરાબર. બે એકમ છે જેના NC ઇનવર્સ અથવા VM ઇનવર્સ બંને SI એકમ છે. બરાબર. SI એકમમાં જો NC ઇનવર્સ કેમ આવ્યું તો આના ઉપરથી E ને સૂત્રણ કરતા બનાવ એટલે શું થવાનું છે? F by Q. F by Q એટલે કે ન્યૂટન પર કુલમ એ ટાઈપનું NC ઇનવર્સ. આ VM ઇનવર્સ કેમ આવ્યું તમને સેકન્ડ ચેપ્ટરમાં ખબર પડશે. સેકન્ડ ચેપ્ટર જે છે એની અંદર આપણે જે વિદ્યુત સ્થિતિમાન આવશે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનને કંઈક આપણે આ રીતે વ્યાખ્યાયિત કરશું કે Q upon R આ ટાઈપનું.
અને આપણે શું કહીશું વિદ્યુત સ્થિતિમાન સેકન્ડ ચેપ્ટરમાં આવશે, અત્યારે શાંતિ રાખજો. તો જે કેક્યુ અપોન આર આનો જે એકમ છે એ છે વોલ્ટેજ વી, બરાબર, શું છે વોલ્ટેજ. અને આમાં સૂત્રમાં શું છે જો તો કેક્યુ અપોન આર સ્ક્વેર, બરાબર, આ થઈ ગયું છે વોલ્ટેજ, હજી એક છેદમાં આર છે આના માટે, તો કેક્યુ અપોન આર એટલે કે વોલ્ટેજ થઈ ગયું હજી એક આર સ્ક્વેર માટે, હજી એક આર છે તો આ થઈ ગયું મીટર, આર નો એકમ મીટર, એના ઉપરથી થશે વીએમ ઇન્વર્સ. સેકન્ડ ચેપ્ટરમાં ખ્યાલ આવશે. તો જે એક વસ્તુ પારિમાણિક સૂત્ર કઈ રીતે થશે એનસી ઇન્વર્સ ઉપરથી, જો એનસી ઇન્વર્સ છે ન્યૂટન છે તો m1 L1 T -2 કુલમ માટે Q બરાબર IT ઉપરથી A1 T1, તો A1 T1 પણ -1 છે તો -1 આ થઈ ગયું છે એમના માટેનું પારિમાણિક સૂત્ર. એટલી વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જે લેક્ચર હશે એની અંદર આપણે જે NCERT ની અંદર જે 5 મુદ્દા આપેલા છે વિદ્યુત ક્ષેત્ર અંગેના અગત્યની જે નોંધ કરીને, બરાબર, તે 5 મુદ્દા જે કંઈ છે એના વિશે શીખવાનું છે. આ લેક્ચરમાં આપણે માત્ર વિદ્યુત ક્ષેત્ર વિશે પ્રાથમિક માહિતી આપણી પાસે છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં 5 મુદ્દા જોઈએ છે. ચાલો અહીંયા સુધીની બધી જ વસ્તુ ખોપડામાં ઉતારી લ્યો. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતારી લ્યો, તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડિયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.